ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આજે મોર્નિંગમાં આપણે પાછા વાડી આવ્યા છે. તો આજે વાડી આવ્યા છીએ તો અને આમાં જોરદાર અંધારું થયું છે. વરસાદ અંધારેલો છે. પપ્પા નાખે છે એ ખાતર આપણું આ એડીના ખોળ ને બધી ફૂગ માટેનું. તો મમ્મી અહીંયા બધું ક્લીન કરે છે અને જો આપણે રેન ચાલુ થઈ ગયો, ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો ઝરફર્યું ચાલુ થઈ ગયું છે. જો તમને દેખાતું હોય તો આમાં કેમેરામાં નથી દેખાતું આપણે. હા એવું છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વાડી આવ્યા અને પુઈગાન વારવાનું ચાલુ કર્યું તા ઝાપટું આવ્યું. ઝીણો ઝીણો જો રેનિંગ ચાલુ થઈ ગયો. કાલ વરી બંધ હતો. કાલ હાંજે રેડો હારો આવી ગયો. આ તો કે આપણે જેતપુર થી આવતા તે બહુ રેડો આવ્યો. હા અમે આવ્યા ને જેતપુર થી તા પલળી ગયા. ત્યારથી ચાલુ થયો તો તે ઘરે પુઈગા તા સુધી ચાલુ હતો. એટલે અમે જેતપુર થી ઘરે આવ્યા ત્યારે પણ પલળી ગયા આવતા આવતા. એટલે ત્યાંથી આવ્યા ને ત્યારનો ચાલુ છે અને આવતા ઘરે પુઈગા તા આવ્યો પછી આવ્યો રાતનો આવતો હતો. અને જો કેવો અંધારેલો છે વરસાદ, એટલે આવશે તો ખરા. બહુ અંધારું થયું છે આમ જો, અને એકદમ ક્લાઉડલી વાતાવરણ થઈ ગયું છે. સાવ અંધારા વાળું જો ભાગી. જો આપણે છે ને પાછળની સાઈડમાં આપણે શેઠે પાસે ખડ નીંદતા હતા. પહેલી જ હજી હાર લીધી હતી. જો અડધે પૂછ્યા હતા. જો મમ્મી છે ને અહીંયા, પછી મમ્મી તો અત્યારે લે છે પણ એમાં ગારો હતો ને બહુ લોંદા હતા. એટલે પછી હું તો અહીંયા આવતો રહ્યો કે ભાઈ આ લોંદા બહુ થાય છે. એમાં ખડ પાછું ચોટી જાય એ રીતનું થતું હતું. એટલે કારણ કે આમાં બેક્ટેરિયા નાખ્યા છે તો દવા તો છટાય એમ નથી. હવે 10 દી સુધી તો ન છટાય, એટલે બેક્ટેરિયાની અસર બાકી ન થાય. એટલે હવે આપણે મેં કીધું પપ્પા છે ને અહીંયા પહોંચ્યા છે તો મેં કીધું હવે આપણે છે ને ખાતર ભર લઈને આપણે બેક્ટેરિયા થોડાક નાખવા માંડીએ એટલે નખાઈ જાય વહેલા. એટલે વરસાદ આવે, વરસાદના ઝાપટા તો ચાલુ છે, ઝીણા ચાલુ જ છે. એટલે આપણે એ ભર લઈ ખાતર નાખવા માંડી જો આપણે વહેલા બેક્ટેરિયા નખાઈ જાય. એટલે હમણાં ગોચશું વાવણ્યું અને ભરશું ને પછી આપણે નાખવા માંડીએ એટલે વહેલું પતી જાય. આપણે બપોર થાય તા એટલે પછી બપોર પછી આપણે નવરા થઈ જાય. તો અત્યારે છે ને મમ્મીને તો પેલું આખું પૂરું થઈ ગયું નીંદવાનો સેટો. હવે પપ્પા પણ ગયા છે કારણ કે અમારે મેન પપ્પાએ છે ને બધું પતાવી દીધું છે પણ થોડુંક ખાતર વધ્યું છે, એટલે કે બેક્ટેરિયા વધ્યા છે. એટલે કે આ વાવણીયું ભર્યું છે અને એક હજી થોડું કેટલું પડ્યું છે. એટલે 4 વાતરમાં છે ને અહીંયા જ્યાં બહુ ઓલું ફૂગ થઈ છે એમાં નાખી દઉં ઘાટું એટલે પતી જાય. એટલે બધું પતાવવાનું છે ટોટલી. એટલે પતાવવા માટે થઈને જો આ બધું એક ભરી લીધું છે ને હજી એક ભરાશે આઈ થિંક. એટલે બધું પતાવી દઈ. આપણે હાચવવાનું નથી કારણ કે બેક્ટેરિયા પછી નાશ થઈ જાય બધું પડ્યું રહે તો. એટલે આપણે ખેતરમાં નાખી દઈ. અને જો પાછો વરસાદ આવવા માંડ્યો, જ્યાં ખેતરમાં જાય ત્યાં ઝીણો વરસાદ ચાલુ થાય. વરસાદ બહુ વરસાદ આવે છે. આપણે કંઈક આ રીતના નાખવાનું હોય જો એટલે બધા નાખાતું જાય. પવન પણ સારો ચાલવા માંડ્યો છે, વરસાદ પણ આવે છે. જો આવા સૂકા હોય ને આમ થોડુંક ઘાટું નાખ દે એટલે હે ને જો આવી રીતના થાય ને આ ફૂગના કારણે જો આવું થઈ જાય છે. ઘણા બધા છોડ છે ને આવું થઈ ગયું છે ફૂગના કારણે. આપણે નાખતા જાય જો આ રીતના. અને કોઈ આવું વચારે ઘાટું ખડ મળે આવું બી વાળું તો આપણે લઈ કારણ કે પાછું હે ને મોટું થાય ને તો પાછું પાકે તો કેટલું બધું અહીંયા થુમડા ઉભે. એટલે આ લઈ આપણે પાછું. અત્યારે 12 વાગી ગયા છે. મમ્મીને નિંદાઈને આવતી રહી છે ફાઇનલી. અને જો અહીંયા શું કરે છે મમ્મી? કોથમી લેખો ભાજી છે જો આવડીકડી હાવ કોથમી. પણ આ એટલી શાકમાં હોય ને તો આનો સ્વાદ આવે, અને રેડીમેડ ગમે એટલે તમે થાળી ભરીને નાખો ને તો સ્વાદ ન આવે. આને પછી ખાલી છે થોડી જ કાઢવાના હોય પછી સુધાર નાખવાની હોય. આખી પારે જો આ જાજી છે તો મેં કીધું લાઈ ઝીણી હાવ ઝીણી ઉગેલી છે જો અહીંયા હાવ નાની છે. ચાલો વરસાદે મમ્મી આવે એમ છે, આપણે જલ્દી કરીને વૈયા જાય. પવને છાંટાઈ આવવા માંડ્યા અને જો કેવું અંધારેલું છે. વૈધું હવે પપ્પા એક વાવણીયું નાખવા ગયા છે. એક વાવણીયું મેં નાખ્યું, એક હવે ઈ નાખ્યા એટલે પતી જાય. આપણે બહાર થઈ ગયા એટલે જવાનું થયું એટલે પપ્પાને વાવણીયું કીધું કે ઈ નાખ્યા હવે હા સૌ ને એટલે એ બેક્ટેરિયા નાશ થઈ જાય. ચાલો હવે પવન પણ છે બહુ, જઈએ હવે ઘરે. વરસાદ પણ આવી ગયો છે. તો ત્યારે બપોર પછી છે ને દીદી યોગામાં ગઈ છે. કૃતિકા બેન યોગામાં કેમ નથી ગયા? ખાઈ લીધું તું ને તો ઊંધું પડે એવું હોય. મમ્મીએ ના પાડી એટલે છે એટલે અહીંયા પધરામણી દીધી છે
અને મમ્મી છે કિચનમાં કંઈક બનાવે છે. તાર આટલું પેંડા ઓ થોડુંક દૂધ વધારે હતું ને હમ એટલે થોડુંક બારી નાખ્યું તો એટલો પીંડો થયો. એવું એટલે જો આ એટલો નોંધો થયો. થોડોક પીંડો થયો એટલું પીર્યું હતું. હમ થોડુંક એટલું કતુરું હતું. આખું ભર્યું મલાઈ તો કાઢેલું દૂધ હતું. કલાક થયા હલાવ્યું ત્યારે એટલું થયું આખું મલાઈ હલાવ્યું. કાઢેલું દૂધ હોય એટલે પછી થોડું વધારે બારવું પડે કારણ કે ભેગું થઈ ગયું હતું મેં લાઈ થોડો પીંડલો કરી નાખ્યો. એટલે જો એટલું જેટલું થયું. હા બધાય થોડું થોડું ખાઈ લેવું પૂરું થઈ જાય. સૌની બેળો બેળો વારવો નહીં પડે. એમનું ખાલી એવું ખાઈ ખાઈ જવાનું લેવાનું. એટલું જ થાય કામ આખું ભર્યું હતું તો એ બોલો તો હા, મલાઈ વાળું હોય ને તો ચાજુ થાય. આ મલાઈ વગરનું એટલે બહુ ચાજુ ન થાય. એવું છે. હલાવવાનું કઈ થાય કલાકથી હલાવતા તે એટલું થયું. થઈ ગયો હવે. આપણે છે ને બ્લેક કમાન્ડો બતાવ્યા હતા. આજે આપણે વ્હાઈટ કમાન્ડો બતાવી પાદરના. વ્હાઈટ કમાન્ડો જે અહીંયા બેઠા હોય બધા. તો ઝૂમ કરું, આ બધા છે વ્હાઈટ કમાન્ડો. જો અત્યારે છે ને થોડો થોડો ધીમો ધીમો રેનિંગ સ્ટાર્ટ થઈ ગયો છે હળવો હળવો એવો. અને જો તેજાભાઈ આવી ગયા છે. શું ખાવું છે ભાઈ? શું ખાવું છે? શું ખાવું છે? શું ખાવું છે? ગમે ઝાપટ થોડી માર દીકરાને દેવાય આવડાને કા. શું ખાવું છે તો કે ગમે ગમે ઈ. હાલ ગમે ઈ હોય દઈ દો હાલો પછી. હાલ ખાવ. હાલતા જજો ને ખાતા જજો. તે કીધું ગમે એ. તે જ અમારે ખાવાનું હોય આ ખાવાનું જ હોય. હાલે હાલે ખવાય. હાલે ગુલાબની પાંદડી ખવાય. ગુલાબની પાંદડી ખાઈ હાલે હાલે. જો મમ્મી એ બધું કચરું વીણે છે આમાંથી. હવે જે બધું થયું હોય જો એકદમ ક્લીન કરે છે. ખોળ લે છે ખોળ. કચરું નથી વીણતી. જો મરચાં રોપ ઉગી ગયો જો વાવ્યો ઘીરે હોત. હમ. અને આજે આમાં ફૂલ આવ્યું. વાહ સરસ મજાનું પાછું પેશન ફ્રૂટ નું ફ્રૂટ આવી ગયું છે. કૃષ્ણ ફળ પેશન ફ્રૂટ જે કેવું હોય આપણે કહી બે શકીએ. રોપડા હોત છે કે હમ એક અહીંયા છે એક વાં છે. હા હું છે મમ્મી. શેના રોપડા છે મમ્મી? ઈ આ રોપ છે આ લીંબુનો. અચ્છા એનો છે. એક અહીંયા છે એક વાં છે. હવે આ વાવવાનું છે. હા હવે આ વાવવાનું છે. તેથી લઈ આવ્યા હતા વાડીએથી. હા હવે આ વાવવાનું છે. તેથી લઈ આવ્યા હતા વાડીએથી. વાડીએથી નહીં જેતપુરથી લઈ આવ્યા. વાડીએથી નથી લઈ આવ્યા. ફાર્મસીમાં લઈ આવ્યા. હું ફાર્મસીમાં નહીં નર્સરીમાં. તેજનું કામ આવું ને આવું જ છે. ગમે ઈ આવે ઈ બોલી દે. બતાવતી હતી. પેશન ફ્રૂટ છે ને સમાજ અમે જે યોગામાં જાય છે ને આવું આવે છે ને આપણે વ્હાઈટ આવે છે. આવું જો વ્હાઈટ ફૂલ એમાં પિંક કાઢ્યા હતા ફોટા જો ને આવા ત્યાં તો ઘણા બધા ફૂલ આવ્યા લાગે. હા ત્યાં ઘણા બધા આવી ગયા. ત્યાં નીચે છે આખો પથરાયેલો આમ નીચે. એવું છે. એટલે જો આપણે આને રોપવાનું છે. બ્યુટીફુલ બ્યુટીફુલ સરસ છે. અહીંયા ગઠ્ઠો ગારીને અહીંયા જાયથી કાલ એમનું બગડી જાય તમે કે વાવતા અહીંયા પણ તોડ્યું થાય જો કાલ ન્યા તો આમાંય જો કેટલા બધા આવે છે. એટલે અહીંયા ગઠ્ઠો ગારીને નાખી દે. તું વાવી દે હાલ ગઠ્ઠો ગાયરા ગઠ્ઠો ગાય તું ગાય તારે મારે રસોઈ બનાવવાની છે. રસોઈ પછી બનાવી રસોઈ પછી બનાવજે હાલ. મને ન આવડે એવું. લેતા હાલ શીખવાડું જો પેલા કોઈ જ લેવાની. આમ કેતા જાહું અમે કેતા જાવું લેવાનો ગાઈડ કરશું. હાલો ગાઈડ કરશું. શોખ હોય ને એને વાવવાનો શોખ હોવો મને જોઈએ. તોય ન આવડે. પાણી પાવાનો માવજત. મેડમ થઈને આવું નથી આવડતું. આવું મને ન આવડે ને ખેતી ન કરું ને એટલે તને આવડવું જોઈએ આવું. આ ક્યાં ખેતી કરે તે અમે ક્યાં કરી અમે આઈટી એન્જિનિયર છીએ. તે પાછળ ફોનમાં હું લગાવ્યું. ઈ મેં એવું લગાવ્યું છે હવે આમાંથી નેચરલ વાઇબ્સ લેવા માટે એક આવું રીતે પાન લગાવ્યું છે ને એક આવું ફૂલ લગાવ્યું છે પાછળ. કવર ની અંદર. સરસ લાગે. આપણે વાડીએથી લઈ આવ્યા છીએ દીદી. વાડીએથી નહીં તો વાડીએથી જ ને નર્સરીમાંથી. ઠેક એવું ફાર્મસી નું નથી હું છે ના ના નર્સરી. નર્સરી વાળું તો ઈ નર્સરી વાળું વાવી જોશે. દીદી તો કઈ વાવશે નહીં. અને છે ને જો આમાં બીલી ઉગ્યું છે. એ બે માં વાવ્યું હતું એકમાં જ ઉગ્યું એકમાં નથી ઉગ્યું. અને ત્યાં આપડે આગ ફૂટી ગઈ ખડહાકરી ખડા દેશી દવા કરવાની વાવી ખડહાકરી એને આપણે એક ફેર તેલ નતો કર્યું. મને શું ખબર. આ રીસિતાને કહું છું આઈ ડોન્ટ નો. અત્યારે લીલું તેલ નતો કર્યું મેં ખાંડી. આઈ ડોન્ટ નો.
એટલે હવે તેલ કરવાનું ના હોય, તેલ કરી ઠીક છે, વાવી જ દીધું છે હવે. ઉગેલા છે અહીંયા કોઈ રીંગણા નો વાવે. કર્યો તો એના 2 છોડવા રહી ગયા હતા. ઉપાડી નખાય અહીંયા વવાય. આ જગ્યા એક તો ગુલાબ બાવાની નથી આ ઉપાડતા જીવ અરે અહીંયા છે જ ને. એટલે એનો જીવ ન થાય તો હું ઉપાડ દઉં કેતી હોય તો મારો જીવ હાલે આવે. એમાં ફૂલ કેવું થાય છે જો આવે છે પણ એક ગયું ખેરી નાખ્યું મમ્મી એ ખરી જાય છે, જો એની પરાગરજ હોય ને અંદરની એ આમાં અટતી નથી. જો હાલવો છે ઉપાડવા. આવું થાય છે. આ યેલો હોય ને પરાગરજ હોય એને આ ગ્રીન હોય ને એમાં અડાડવાની હોય એટલે રીંગણું આવે. જો રીંગણા ફૂલ ખરી જતા હોય ને તો એવું હોય, આ રીતે પણ હવે રીંગણા આવતા નથી તોય ફૂલ ખરી જ જાય છે હવે. આવે છે પણ આમ કેકુર જેવો કેવો કાંઈ રોગ છે, અસલ લીલો છે તોય પણ ખરી જાય છે એમ. એટલે ઉપાડતા જીવ ન હાલે ને આપણે ક્યાંય જગ્યા રોકે છે. આવું થાય છે જો. શું છે? એટલે હવે આપણે આને અહીંયા રોપી દઈ. દીદી ચલો લગ જાओ गड्ढा करो. मुझे रसोई बनाने जाना है. बाद में बनाना. गड्ढा में कितना देर लगेगा? क्या खाना है बोल वो बना दिया आज. फ्रैंकी. फ्रेंकी મેંદો લઈ આવજો. લઈ આવ તું. હાલ લઈ આવું. તું અહીંયા વાવી ને એમ મૂકો નાઈ વાઈ દે કાંઈ જગ્યા જા આ હુકાઈ ગયું. ન્યાનો છાંયો આવે મમ્મી બહુ. આ તે પેલા લેવાથી હુકાઈ ગયું છે. હા ગુલાબ બાજુમાં હોય તેને મજા આવે ને. આ મમ્મી ન્યા આપણે બે લેવા એવું ગયા છે. એને આવા પડ્યા હતા. હુકાઈ ગયું. હુકાઈ જાય છે. વાંધો ને હાલ તું વાવી દે, હું ફ્રેન્કી બનાવું, તું અહીં વાવી દે, બરોબર છે? હા જો મુકુંદભાઈ રીસિતાબેને કીધું એટલે ખાડો ગારવા માંડ્યા છે. જો આપણો એટલો ખાડો ગરાણો છે, એટલો ખાડો ગરાઈ ગયો છે અને આમાં હે ને હવે ટાઈસ વાળા પાણા જ આવે છે. આ બધા પાણા જ આવે હવે એટલે નીચે ટાઈસ છે ને ઉપર કાળી ધૂળ છે. કાળી ધૂળ છે. હવે અહીંથી પાણો જ આવે છે, આ ખોદાતું જ નથી. ને બંને બાજુ જો મરચી ના રોપ છે, એટલે નાના હાવ નાના છે, એટલે મૂળમાં ખેંચાઈ ન જાય ને એનું ધ્યાન આપણે રાખી છે. બે કરવાનું છે. કામડા મુંધા પડીને ખાડો ગરાય છે. માંડ ગરાઈ ખોદાતો નથી કારણ કે કોઈ સવાડિયા પડી છે એટલે આપણે આવો હરિયો લીધો છે ખાડો ગારવા. અને જો અહીંયા દાંતેડું એક લઈ લીધું છે. એટલે પાણો ખોદાતો નથી, જ્યાં પાણો જ આવે. જો અહીં બહુ મોટા બધા પાણા છે અંદર, ભાંગવા પડે છે. ટાઈસિયા પાણા છે. એટલે ભંગાય પછી જ આવે છે. આપણે સક્સેસફુલી અહીંયા વાવી દીધું છે અને હજી એની માટે કાળી માટી નાખવાની, એટલે અહીંયા રાખેલું છે ખાતર ને થોડું કાળી માટી. અને જો વરસાદ ચાલુ થઈ ગયો છે, રેનિંગ સ્ટાર્ટ. જો અને અહીંયા આંગળીમાં વાગી ગયું છે, થોડુંક લોહી નીકળી ગયું, કારણ કે છે ને ઓલો ડબલેથી આમ કાઢતો હતો ને તો અહીંથી આ ડબલું કરીને આમ કરીને કર્યું ને તો આ કાંટો વાગી ગયો ગુલાબનો. થોડુંક આમ બહુ લાગે કે કાંટો, 2 કાંટા ખૂંચી ગયા આંગળીની અંદર, મોટા કાંટા હતા એના, કારણ કે જાડું ગુલાબ છે આમ ડાયરેક્ટ, એટલે કાંટા ખૂંચી ગયા. ને મમ્મી લસણ ફોલવાની તૈયારી કરતી લાગે છે. ચાલો લસણ ફ્રેન્કીમાં નાખવા જશે એટલે ના પતી ગયું છે. લસણ તો હોય એટલું પતી જ જાય છે બધું લસણ. ખવાઈ જાય છે. તો દીદી અહીંયા ફ્રેન્કી બનાવવાની શરૂઆત કરી દીધી છે. પહેલા રોટલી બનાવી છે અને હવે એમાં જો આ શેઝવાન ચટણી લગાડે છે અને સોસ લગાડ્યો છે અને ડુંગળી છે, હા ટમેટો સોસ છે, શેઝવાન ચટણી છે, અચ્છા માયોનીઝ છે, પછી ચીઝ છે, ગાજર, કોબી, મરચું, ડુંગળી અને બટાકાનો સંભારો શું ઓલું શું કે મસાલો છે. એટલે આ બધું લગાડીને પછી શેકશે ને પછી રોલ કરશે એટલે બની જશે ફ્રેન્કી આપણી. પછી આમાં મેગી મસાલો નાખો, મેગી મસાલો નાખાય. એવું છે, એ પણ નાખી શકીએ? ઓકે એવું છે. પછી આ બધું કાચો મસાલો. એટલે જો દીદી આ રીતના બનાવે છે, જો આવું બધું નાખીને. બહાર આપણે જે ખાઈ ને એ આખી મેંદાની રોટલી હોય, પણ ઘરે બનાવી ને એટલે આમાં ઘઉંનો લોટ નાખ્યો. ઘઉંનો લોટ અને મેંદાનો એટલે બંને હોય એ રીતનું હોય. આપણે રોટલીનો લોટ ને મેંદાનો એમ બંને થઈને. અને બહાર કરતા પણ બહુ સરસ ની ફ્રેન્કી બને છે. હા
ઈ ખમણી નહોતી કીધી તો આદુ ખમણવાની ખમણી આ જો તો આ કોબી ખમણી કે નહીં ખમણી લેવો આમાં કેમ ચીજ ખમણી કીધી હતી, હવે એમ ક્યાં હતું કીધું તો ખમણી હોય, સ્લાઇસ થઈ જશે એમાં શું હોય. ફ્રેન્કી ફાઇનલી રેડી થઈ ગઈ છે, બની ગઈ છે. તેજભાઈ ફ્રેન્કી ખાવા રોકાણા છે, પણ તેજને ફ્રેન્કી બોલતા જ નથી આવડતું કે શું બનાવ્યું. આ પહેલી વાર જોવે છે ફ્રેન્કી તો તેજ નો આઈડિયા વોટ ઇઝ ધીસ. તેજ કે મોટા કેમ કટકા કરવાના હોય એના, પણ તને તું પણ જબરો છો હો હવે આમાં. આખું ખાવાનું હોય, એને ખાઈને ઓછા મસાલા વાળી બનાવી નાની કરી દેવી તો છે. નાની તો છે. નહીં ને હમણાં બનાવ્યો તમે मुकुंद पटल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवो का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण जय जय कृष्ण